નમસ્કાર મિત્રો, આપણે આજે કોકણી સમાજમાં શ્રાદ્ધ અને દિવાસળી તહેવાર નિમિત્તે જે વિધિ કરવામાં છે આપ જોઈ શકો છો મિત્રો. એવી રીતના આ પૂર્વજોનું નામ લિસ્ટ છે મિત્રો. બધાનું નામ પ્રમાણે અહીંયા વિધિ કરવામાં આવે છે. આદિવાસી સમાજમાં પહેલા અગ્નિદેવની પૂજા કરવામાં આવે છે. પ્રકૃતિ પૂજા કહેવામાં આવે છે, જેને આપણા પૂર્વજો જે ગયા છે એ લોકોની યાદમાં કરવામાં આવે છે. શ્રાદ્ધ અને દિવાસોના દિવસે આ વિધિ કરવામાં આવતી હોય છે મિત્રો. તમે જોઈ શકો છો, અગ્નિદેવની પૂજા કરી પછી જે આપણે પૂર્વજોનું લિસ્ટ નામ જોયું, નામ જોગ અહીંયા જે બી કંઈ ઘરમાં બનાવ્યું હોય દિવાસ કે શ્રાદ્ધના દિવસે, મીઠાઈ, પૂરી, ભજીયા, જે બી કંઈ પૂર્વજોને અર્પણ કરવાનું હોય તે અહીંયાથી આપણે વિધિ દ્વારા અર્પણ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સરસ આદિવાસી રીતિ રિવાજ છે આપણા કોંકણી સમાજમાં. આ એક ખૂબ જ વ્યવસ્થિત અને પૂર્વજોને યાદ કરવાનો દિવસ અને ખેતરમાં વાવેલ ધન ધાન્ય અને સમૃદ્ધિ વ્યવસ્થિત કુદરત આપણને આપે એવી ભાવના સાથે આ વિધિ કરવામાં આવતી હોય છે. તમે જોઈ શકો છો મિત્રો. હવે જેટલા પણ પૂર્વજો આપણા ઉપર ગયા છે, સ્વર્ગવાસ થયો છે, એ લોકોની યાદોમાં એ લોકો જે પણ ચા દારૂ જે પણ પીતા હોય એ આપવાનું હોય છે. અને જોઈ શકો છો તમે, આ છે જે બી કંઈ બનાવ્યું ઘરમાં હોય એ ભગવાનના ચરણે ધરી અને પૂજા કરી એને પોતાના ઘર પર કે અગાસી પર, છત પર મૂકવામાં આવતું હોય છે. તમે જોઈ શકો છો મિત્રો. આ આદિવાસી વિધિ તમને કેવી લાગી એને જરૂરથી શેર કરજો મિત્રો. આદિવાસી સંસ્કૃતિ ભૂલાય નહીં તેની ખાસ આજે વેસ્ટર્ન કલ્ચર ખૂબ જ વધી રહ્યું છે. આપણી પૂર્વજોની સંસ્કૃતિ ભૂલાઈ રહી છે મિત્રો. એને યાદ કરવાનો દિવસ એટલે દિવાસો અને શ્રાદ્ધ ખૂબ જ સરસ વિધિ છે. તમે જોઈ શકો છો મિત્રો. આ એક અગાસી પર જઈ પૂર્વજોને યાદ કરી એમના માટેનું આ મૂકવામાં આવે છે અને ભાવ સાથે એને અર્પણ કરવામાં આવે છે. તમે ખૂબ જ આપણી આદિવાસી સંસ્કૃતિ ખૂબ જ એકદમ પ્રકૃતિ પૂજક છે મિત્રો. આપણે આદિવાસી જ પ્રકૃતિ પૂજક છે, જે ખૂબ જ સરસ અને ભૂલાઈને એની પરંપરા